નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો મિત્રો, ટેટ 1 કોર્ટ મેટર માટેના ગુડ ન્યૂઝ આવી ગયા છે। તમે માહિતી નથી નિહાળી તો ખાસ નિહાળી લેજો। જેમના ઓછા માર્ક્સ છે તો એમના માટે આ વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, કેમ કે જે લોકો રાહ જોઈને બેઠેલા હતા કે કંઈ નવા ચેન્જીસ થશે, કંઈ કોર્ટ મેટર બાબતે નવા ન્યૂઝ આવી ગયા છે, જેમાં વિભાગ તરફથી નવો શું પ્રત્યુત્તર મળે છે અને શું જવાબ વિભાગ આપે છે એના આપણે સંપૂર્ણ માહિતી આપણે વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે મિત્રો, આજના અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરી કે ટેટ 1 ભરતી મુદ્દે ખરાબ સમાચાર આવ્યા છે, જેમાં ભરતી મિત્રો વિલંબ અહીંયા ભરતીમાં જોવા મળી શકે છે। તો એના પણ બે કારણો છે, તો એની ઉપર થોડી આપણે પ્રોપર માહિતી આપું। વિડીયો ખાસ અંત સુધી નિહાળશું। અને આજના મહત્વના અપડેટ ખાસ મિત્રો મળ્યા છે કે રાજ્યમાં ટેટ 1ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પરંતુ હવે ભરતી યોજવા તેનો ઇંતજાર અહીંયા જોવા મળી રહ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ 1ની પરીક્ષા ઘણા સમયથી અગાઉ પૂર્ણ થઈ ગઈ છે। હવે પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત સત્વરે બહાર પાડવા માટે મેરિટમાં આવતા ઉમેદવારો માંગ કરી રહ્યા છે। જોકે કેટલાક કહેવાતા અસંતોષ દ્વારા ભરતી પ્રક્રિયાનો અવરોધ ઊભો કરવાના પ્રયાસોથી ટેટ 1 પાસ થયેલા ઉમેદવારો ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અસર કરશે, કેમ કે તેમને અસર કે શિક્ષક નહીં મળે તે મોડેથી એક મહત્વની ચર્ચા અહીંયા જોવા મળી રહી છે। બીજી મહત્વની વાત કરીએ મિત્રો કે ઊભા કરવાના પ્રયાસથી ટેટ 1 પાસ ઉમેદવારોની ચિંતા અહીંયા જોવા મળી રહી છે। તો સત્તાવાર વાત કરીએ તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત વર્ષ ડિસેમ્બર 2025ના રોજ ટેટ 1નું પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું હતું, જે ત્યારબાદ જે ગતિએ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી ઉમેદવારો સંતોષ અસંતોષ જોવા મળી રહ્યો છે। તો જો કે આ ભરતી પ્રક્રિયા બાદ આ પ્રાથમિક વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરતી માટેની સત્તાવાર જાહેરાત સત્વરે બહાર પાડવામાં આવી છે, જેની ભરતી મુજબ કેટલાક નાપાસ થયેલા અમુક ગુણથી રહી ગયેલા પરીક્ષાઓ વયમર્યાદા પૂર્ણ કરી ગયેલા અમુક ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડના કામગીરી સામે બિનજરૂરી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને આ સંતુષ્ટ નપાસ ઉમેદવારોએ ઉશ્કેરી સમગ્ર ભરતી પ્રક્રિયા ટલ્લે ચડાવવાના અથવા વિલંબના મૂકવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું ચિંતાઈ રહ્યું છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે કે અમુક કારણોસર આ ભરતી પ્રક્રિયા છે મિત્રો વિલંબ જોવા મળી શકે છે। તાજેતરમાં સોશિયલ મીડિયા પર વહેલેલા અહેવાલો મુજબ સમગ્ર રાજ્યમાં આંગળીના વેઢે ગણાય એટલા ઉમેદવારોએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જઈ હોબાળો મચાવ્યો છે। અહેવાલ સોશિયલ મીડિયાના વહેતા થયા છે કે જેના કારણે મેરિટમાં આવતા યોગ્ય ઉમેદવારોએ ઉચાટ અસલામતીની લાગણીઓ જોવા મળી રહી છે। વર્ષોથી મહેનત બાદ ટેટ 1 પાસ કરીને જે મેરિટમાં સ્થાન મેળવતા ઉમેદવારો ડરે છે કે વિરુદ્ધ પ્રદર્શનના કારણે ભરતી પ્રક્રિયા ફરી એકવાર લંબાઈ શકે છે। ઉમેદવારોએ કહ્યું છે કે જે બોર્ડ પરીક્ષા અને આન્સર કીની પારદર્શિતાને લીધે પૂર્ણ કરી, જેથી કોઈ બાહ્ય દબાણોને વશ થયા વગર ભરતી પ્રક્રિયા આગળ ધંપાવવામાં આવશે। બીજી તરફ શિક્ષણ જગતના જાણકારો કાયદાકીય જે નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણ વિભાગ કોઈ પણ દબાણ આવ્યા વગર નિયમ મુજબ કામગીરી કરી અસંતુષ્ટ વિરોધ લાંબો સમય ટકશે નહીં તેવી શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ ક્યારે ભરતીની સત્તાવાર જાહેર બહાર પાડે છે। બાકી મિત્રો, એવા પણ અપડેટ નીકળીને આવ્યા છે કે ટેટ જે 2ને પણ ટૂંક સમયમાં અપડેટ આવશે, અને સાથે સાથે મિત્રો જે લોકોએ પીટીસીના બીજા વર્ષમાં એપ્લાય મારેલું છે, જો ભરતી જલ્દી આવશે તો એ લોકો પણ રેસની બહાર નીકળી જશે। બાકી મિત્રો, આવી ઇન્ફોર્મેશન માટે ખાસ બનાવી રહેજો। નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ મળે છે ભરતીને લગતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। તો મળીએ ફરીવાર એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।